ઓકે, સો આપણે હવે અત્યારે ભણવાનું છે સોલાર સેલ. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ફોટો વોલ્ટેક સેલ. ઓકે, ફોટો વોલ્ટેક સેલ ઓર સોલાર સેલ. ઓકે, સો સોલાર સેલ એકચુઅલમાં છે શું? સો ઇટ્સ મેડ બાય સેમી કન્ડક્ટિંગ મટીરિયલ. એને સેમી કન્ડક્ટિંગ મટીરિયલ માંથી બનાવવામાં આવેલું છે. બરાબર. પેલા તો સોલાર સેલ હતો, તો ફોટો વોલ્ટેક સેલ નું આપણે કામ શું છે? તો સોલાર સેલ એવું એક ડિવાઈસ છે જયારે સૂર્યપ્રકાશ તેની ઉપર પડે, બરાબર, અથવા તો તેની સામે રાખવામાં આવે તો ત્યારે તે પ્રકાશ એનર્જીનું વિદ્યુત એનર્જીમાં રૂપાંતરણ કરે છે, એટલે કે લાઈટનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. તો આપણી પાસે એક એવું કહી શકાય કે લાઈટ મેઝરમેન્ટ માટે અથવા તો પ્રકાશના માપન માટે આપણે ટ્રાન્સડ્યુસર નો યુઝ કરી શકીએ. ટ્રાન્સડ્યુસર તરીકે આપણે કોનો યુઝ કરી શકીએ? ફોટો વોલ્ટેક સેલ નો. કારણ કે આપને આઉટપુટ એ કેમાં આપે છે? વોલ્ટેજમાં. આ જે ઇફેક્ટ થાય છે ને, કઈ ઇફેક્ટ કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય. બરાબર. તો આ સોલાર સેલ નો ફોટો જે એનર્જીનું વિદ્યુત એનર્જીમાં કન્વર્ઝન કરે છે, અથવા તો એના માટેનું નામ શું કહી શકાય? ફોટો વોલ્ટેક સેલ, અથવા તો ફોટો સેલ પણ કહી શકાય, અથવા તો પીવી સેલ પણ એને કહી શકાય. બરાબર, એને પીવી સેલ પણ કહી શકાય. ઓકે, સામાન્ય રીતે સિલિકોન જર્મેનિયમ, બરાબર, સિલિકોન અથવા તો જર્મેનિયમ એવા અર્ધવાહક, બરાબર, અર્ધવાહક અથવા તો એને કહેવાય સેમી કન્ડક્ટિંગ મટીરિયલ માંથી અથવા તો અર્ધવાહક પદાર્થ માંથી અથવા તેનો ઉપયોગ કરીને એને એ સેલને બનાવવામાં આવેલા હોય છે. આ અર્ધવાહકની વાહકતાના વધારા અથવા તો એના વધારવા માટે તેમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે, જે આપને ખબર છે, જેને આપણે ડોપિંગ કહીએ. બરાબર, અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ અર્ધવાહક પદાર્થોને ચોકસાઈ વાળા કટરથી, બરાબર, અથવા એની મદદથી પાતળા સ્તરમાં એને કાપવામાં આવે છે. બરાબર, એના લેયર કરવામાં આવે, પાતળા પાતળા લેયર કરવામાં આવે, અને આ સ્તરને વેફર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ સ્તર પાતળા પાતળા સ્તર બનાવી દેવામાં આવે. બરાબર, પરાવર્તનનો અવરોધ કરે, બરાબર, પરાવર્તનનો અવરોધ કરે એ માટે એક એની ઉપર આવરણ લગાવી દેવામાં આવે. એક ઉપર એમ કેહેવાય કે એક સપાટી બનાવી દેવામાં આવે, બરાબર, ચડાવી દેવામાં આવે, જેથી જે સૂર્યપ્રકાશ એની અંદર આવે પછી બહાર જાય નહી, અથવા તો હીટ છે એને એબ્ઝોર્બ કરી શકે એવી ક્ષમતા ધરાવે એના માટે. ઓકે, સો એન્ટી રિફ્લેક્ટિંગ કોટિંગ જ્યાં લખેલું છે, એન્ટી રિફ્લેક્ટિંગ કોટિંગ એના ઉપર ચડાવવામાં આવે છે. બરાબર, જેનાથી સરફેસ જે છે, બરાબર, એ રેડિયેશનને એબ્ઝોર્બ કરી શકે. ઓકે, એના માટે થોડુંક એનું આપણે કન્સ્ટ્રક્શન જોયું, ત્યાર પછી આપણે એનું વર્કિંગ જોયું. ઓકે, સો when the light falls, the valence electron present in the valence band gets the energy in form of photons. ફોટોનના ફોર્મમાં અથવા ફોટોન્સના ફોર્મમાં આપણા જે વેલેન્સ ઇલેક્ટ્રોન હશે ને, એ કંઈક એનર્જી લેશે. બરાબર, એ ક્યાં હશે? તો કે વેલેન્સ બેન્ડ ની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન હશે, એ કંઈક એનર્જી લેશે. બરાબર, સોલાર સેલ તમારો જે છે એ ફોટો વોલ્ટેક ના કાર્ય સિદ્ધાંત પર કાર્ય તો કરે છે. બરાબર, જયારે એના ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે શું થાય? તો કે અર્ધવાહક જે છે એ પદાર્થ ઉપર વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એ ફોટોન માંથી ઉર્જા મેળવે છે, અથવા તો પ્રકાશ માંથી ઉર્જા મેળવે છે. બરાબર, અવાજ નથી ઉર્જા આવતો, મેળવવાને ચોટે કારણે સર. શું થાય છે? તો કે આ ફોટોનની ઉર્જાના હલો. કારણે એના કારણે શું થાય છે? વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડ માંથી અવાજ નથી આવતો. કન્ડક્શન બેન્ડમાં કૂદકા મારે છે, અથવા તો જાય છે એવું કહી શકાય. બરાબર, વેલેન્સ બેન્ડ માંથી એ ક્યાં જાય છે? તો કે એનર્જી બેન્ડમાં, અથવા તો એવું કહી શકાય કે કન્ડક્શન બેન્ડમાં જાય છે. આથી શું થાય? તેઓ મુક્ત ઇલેક્ટ્રોન બનીને ફરે છે. આનો અર્થ એમ થાય છે કે પી વિસ્તાર જે અહીંયા દેખાય છે, પી વિસ્તાર, પી લેયર જે છે એ પી વિસ્તારમાં જે ધન ભારિત અથવા તો પોઝિટિવ જે વેઇટ વાળા અને નેગેટિવ વેઇટ વાળા, બરાબર, આ બંને ની પેર બને છે. જો આ બંને વચ્ચે કોઈ એક્સટર્નલ લોડ જોડવામાં આવે, બરાબર, તો શું થાય? તો કે તેની વચ્ચેના ચાર્જના તફાવતને લીધે ઇલેક્ટ્રિક કરંટ નો ફ્લો થાય છે. બરાબર, વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં જમ્પ કરે છે? કન્ડક્શન બેન્ડમાં જમ્પ કરે છે. ધેટ ઇઝ વાય ધેર બીકમ્સ અ ફ્રી ઇલેક્ટ્રોન. એટલા માટે ફ્રી ઇલેક્ટ્રોન બને છે. બરાબર, અને ફ્રી ઇલેક્ટ્રોન બને એટલે શું થયું? ઇલેક્ટ્રોન નો ફ્લો થયો. ઇલેક્ટ્રોન નો ફ્લો એટલે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નથિંગ બટ કરંટ. બરાબર, એટલે કરંટ નો ફ્લો થાય છે, અને આપને બે પોટેન્શિયલ વચ્ચે વોલ્ટેજ મળે છે, અથવા તો લોડ મારો છે જે છે એ લોડ કઈક સપ્લાય લે છે. બરાબર, તો આ રીતે ફોટો તમારો ફોટો જે સેલ છે, બરાબર, એ ફોટો વોલ્ટેક સેલ છે, કામ કરે છે. બરાબર, અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો એવું કહી શકાય
કે મારો જે આ ફોટો સેલ છે એક પ્રકારનું શું છે, ડાયોડ જેવું કામ કરે છે, બરાબર. પણ એના ઉપર જયારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે શું થાય છે એનું, ત્યારે એનું એ કિરણોના ઉત્સર્જનને લીધે અથવા કિરણોને એબ્ઝોર્બ કરવાને લીધે એની અંદર શું થાય છે, કરંટ નો ફ્લો થાય છે અને ઇલેક્ટ્રોન છૂટા પડે છે. એટલા માટે સેલ સામાન્ય રીતે 2 સેન્ટીમીટર થી 2 સેન્ટીમીટર નો જ હોય છે, 2 બાય 2 સેન્ટીમીટર. ઓકે. જેમાંથી લગભગ 0.5 થી 0.4 જેટલા વોલ્ટ નો પોટેન્શિયલ નો તફાવત આપને મળે છે, બરાબર. અને એપ્રોક્સિમેટલી 60 મિલી એમ્પિયર જેટલો આપને કરંટ મળે છે. ઓકે. વાત કરીએ ઉપયોગની એના, તો ઉપયોગ એનો ક્યાં છે, તો કે મેઝરમેન્ટ ઓફ પ્રેશરના મેઝરમેન્ટ માટે, દબાણ માટે એનો યુઝ કરી શકાય. ડિસ્પ્લેસમેન્ટ માટે એનો યુઝ કરી શકાય, સ્પીડ માટે યુઝ કરી શકાય, ફ્લો માટે એનો યુઝ કરી શકાય, અને તાપમાન માપવા માટે અથવા તો પ્રકાશ કેટલો છે એની તીવ્રતા, લાઈટ ઇન્ટેન્સિટી માપવા માટે પણ એનો યુઝ કરી શકાય. તો આ તો આપણું ફોટો વોલ્ટેક સેલ. ઓકે.